ડેલી વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હું આવી ગયો છું ગાંધીધામ. જતો તો ક્યાંક ને આવી ગયો છું ગાંધીધામ, એવું છે. તો તારીખની વાત કરીએ આજે, તો તારીખ છે 29, વાગ્યા છે 3:17. ભૂખ લાગી છે જબરદસ્ત ભાઈ, એક નંબર ભૂખ લાગી છે. જેને કહેવાય ને કે ભુજથી નીકળ્યો છું 10:30 વાગે. કિલોમીટર બહુ થયા નથી, 50 કિલોમીટર થયા છે. થોડું ઘણું કામ કર્યું, કેમેરાનું ગિમ્બલ ઉપાડીને થાકી ગયો હું આજે, કારણ કે શૂટિંગમાં શું છે, કેમેરાનું ગિમ્બલ ઉપાડવું પડે. અને ઘણી બધી એવી રીલો ને મીમ્સ ને બધા જોયા છે ને મેં, કે ગિમ્બલ ઉપાડીને આમ સ્ટેબલ ચાલવું હોય ને ભાઈ, એટલે એના માટે પહેલે જીમ જવાનું, જીમમાં ટ્રેડમિલ ઉપર ઊભા રહેવાનો, એટલે કે ચાલવાનું ને હાથમાં પકડવાનો ગિમ્બલ, આમ ટેંગ 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 ન થવો જોઈએ, ટેંગ 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 ન થવો જોઈએ. કારણ કે ગિમ્બલનું કામ એ છે કે વિડીયો જે છે એ સ્ટેબલ લે. તો ગિમ્બલ બહુ હેવી હોય, એને પકડીને આપણે ચાલવાનું હોય, એટલે આપણે જ્યારે ચાલતા હોઈએ ત્યારે વિડીયો સ્ટેબલ હાલે, એના માટે ગિમ્બલ યુઝ થતું હોય. તો ટ્રેડમિલ ઉપર પ્રેક્ટિસ કરવી પડશે ભાઈ, આમ ચાલતા ચાલતા હાથમાં ગિમ્બલ પકડેલો હોય ને એકદમ સ્ટેબલ ચાલીએ એવું કંઈક કરવું પડશે પ્લાનિંગ. તો વાત એવી છે કે મને એમ લાગે છે કે હું જ્યાં જાઉં ને ત્યાં પણ વિડીયો લઉં. શું કહેવો છે તમારો? મને કમેન્ટમાં જરૂર જણાવજો. શું કામ ખબર છે, આ એકને એક વ્યૂ જોઈને તમે ઘટાડી જતા હશો યાર, કે અભિષેકભાઈ ગાડી બેસીને ચાલુ થઈ જાય. તો આપણે એવું નહીં કરીએ. હા, આપણે બહાર નીકળશું, બહારના પણ બ્લોગ લેશું અને તમને બતાવશું કે આજે હું ક્યાં ગયો હતો અને શું જમ્યો. ફરી પાછો પૂછું છું, લાસ્ટમાં કોઈએ કમેન્ટ કરી નથી, એટલે કે લાસ્ટ બ્લોગમાં મેં કીધું હતું હું જમવા બેસું, એ થાળી પીરસાય, એનો ફોટો બતાડવાનો કે નહીં બતાડવાનો, એનો વિડીયો લેવાનો કે નહીં લેવાનો. હવે તમે મને આ બ્લોગમાં ચોક્કસ કહેજો ભલા, કે હું જમવા જાઉં, થાળી પીરસેલી હોય એને વિડીયોમાં લઉં કે ન લઉં. કારણ કે જરૂરી છે ને યાર, જોવો તો તમે જો, હું તો બ્લોગ બનાવું છું, જોવાવાળા તો તમે જો યાર. તમે કહેશો એમ થશે આપણા બ્લોગમાં તો. અને વાત એવી છે કે આજે અમે શૂટિંગમાં આવ્યા હતા, મને ખબર જ નથી શેનો શૂટિંગ છે. લાઈક એક કંપનીએ મને હાયર કર્યો છે અને હું એમની શૂટિંગમાં એમના ભેગો એઝ એ ટીમ મેમ્બર, એઝ એ ક્રૂ આવ્યો છું, અને હું બસ શૂટિંગ કરતો હતો. શું કરતો હતો મને પણ ખબર નથી. એ લોકોએ એમ કીધું કે આ કંઈક અમે ફિલ્મ બનાવીએ છીએ. હવે કેવી ફિલ્મ બનશે ને શું આવશે એ ભગવાનને ખબર. આપણે શૂટિંગ કરવાનું કીધું તો કરી દીધું, આપણું કામ પૂરો પૂરો પૂરો. જાઓ, 3 વાગ કરવો પડે ભાઈ. એકતા કપૂરની સિરિયલ યાદ છે ને, આમ ટેક ટેક ટેક, એટલે એ કરવો પડે. તો વાત એવી છે, થોડાક સિરિયસ થઈ જાય, બહુ બધી મસ્તીઓ ના હાલે પછી. તો હવે વાગ્યા છે એક્ઝેક્ટ 3:20 અને જાઉં છું જમવા. બસ આ ટીમની સાથે જ ત્યાં જમીશું અને જમ્યા પછી ફરી પાછું શૂટિંગ કરવાનું છે, એટલે ક્યાંક શૂટિંગ કરીશું. તો હવે આપણે ઉતરીએ નીચે, અને ના નીચે નથી ઉતરવું, આવી ગયા છે ભાઈ. તો એ લોકો કારમાં બેસે છે બધા, અને હું પણ એમની સાથે સાથે જાઉં છું જમવા માટે. ક્યાં જાઉં છું એ જ્યાં લઈ જાય હું જઈશ ભાઈ. ઓ R5C લઈને આવ્યો છે બેટા, ઓ હરેશ કન્ફર્મ આડે હરેશભાઈ પોયા અહીં કરો ભાઈ. R5C બોલો ભાઈ, બહુ પ્રોફેશનલ છે એ લોકો. આપણે હજી ઓછા છીએ, પણ છીએ ખરા, એમ માર્કેટમાં છીએ. તો બસ એલેક્સભાઈ મને ગાડીમાંથી કહે છે કે આગળ લ્યો ભાઈ. આગળ શું લઉં, તમે જાઓ તો તમારી પાછળ આવું. તો હાણે આવું અંજી ઉઠ્યા વનાતો, અને ખબર ના કેડા વંધાસીમાં, પણ કેડા ઝમેલા વંધાસી. તો એલેક્સભાઈ જાય છે આગળ, આપણે પાર્કિંગ લાઈટ ચાલુ રાખી હતી, એને કરી બંધ, અને હવે બસ જમવા પહોંચીએ, ફટાફટ જમીએ કાંઈક યાર, મસ્ત એકદમ જબરદસ્ત. એલેક્સભાઈની ગાડી દેખાય છે ને આગળ જાય છે વ્હાઇટ કલરની, એનામાં લખ્યું છે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ. મને યાર ખબર નથી પડતી, આ માણસો પોતાની ગાડીમાં લખે ને આમ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ, એટલે એ હાઈકોર્ટમાં લડવા જાય કે મતલબ આપણા લોકલ સિટીની હોય હું આ લડી શકે? મને જરા કહેજો તો કોમેન્ટમાં, એ ખરેખર હોય શું એમ. એટલે આ એડવોકેટ હોય એ બરાબર, ચલો કે આ 100 એડવોકેટ, પણ પાછળ ગુજરાત હાઈકોર્ટ લખ્યો હોય એનો મિનિંગ શું એમ? એટલે ખાલી હાઈકોર્ટમાં જ લડી શકે, નોર્મલ કોર્ટમાં ન લડી શકે કે શું હોય? જરા કમેન્ટમાં સમજાવજો ભલા, મને એમ જણાવજો કે એનો મતલબ શું થાય. તો આ બાજુમાં અમારા એલેક્સભાઈ ચાલી રહ્યા છે અત્યારે ગાડીમાં મસ્ત.
અને હું એનાથી આગળ નીકળી ગયો છું. ખરેખર મને એનાથી પાછળ જવાનું છે, હું આગળ નીકળી ગયો છું ભૂલથી યાર, મને પાછળ જવું પડશે. अभी एलेक्स भाई ने बोला है हमें कि कोई तो कैफे जाना है. आई हैव नो आइडिया कौन से कैफे जाना है, लेकिन हम कोई कैफे जा रहे हैं और व्लॉग बनाते बनाते जा रहे हैं. वो उनको पता नहीं है, हम व्लॉग बना रहे हैं ना, वो उनको नहीं पता. अभी फुल कॉमेडी होने वाली है. हमारे जो अमार भाई है ना, वो प्रो है, प्रो व्लॉग के प्रो. मैं मिलवाता हूँ उनसे अभी आपको. એકચ્યુઅલી જે ટીમની સાથે હું કામ કરું છું ને, એ ટીમનું નામ છે ટેક2 પ્રોડક્શન. બહુ જ પ્રોફેશનલ ટીમ છે એન્ડ બહુ સારું સ્ટુડિયો છે એમનું, બહુ સારા કામ કરે છે અને બધા જ ભાઈઓ એકદમ જેને કહેવાય ને વન ઓફ ધ બેસ્ટ ભાઈ, આપણા ભાઈ. તો ભાઈ આગળ આગળ જાય છે અને આપણે પાછળ પાછળ જવું છે બસ. તો આજે એમના ભેગો આપણે લંચ કરવાનું છે. હવે આ લંચ છે કે બ્રંચ મને ખબર નથી, પણ જે કી જે એ જ છે એમ ટૂંકમાં. તો હાલો હાલો પછી જલ્દી नहीं जल्दी हला आने बोए गाड़ी तो ही आने स्पीड में. अरे भाई भूख लगी है यार. આજે હું આવ્યો છું આદિપુર. ચાલો મિત્ર, હું તમને બતાવું કેફેમાં શું મળે છે એ મને ખબર નથી. મેનુ જોઈને કંઈ ખબર પડશે. લાગી છે ભૂખ, જરાય વેઇટ થાય એમ નથી. જલ્દી આ લોકો પહોંચાડે તો થાય. હવે ભલા અહીંયા પાછળ એટલે અહીંયા રોડની ઓલી બાજુ છે ને એક મેળો છે, અને મેળામાં દુનિયાની જેટલી અજાયબી છે એ બધી રાખેલી લાગે છે બેટા. ઓ એફિલ ટાવર છે ને, બુર્જ ખલીફા છે ને, ઓહો ઓ સિંગાપોરનો ટાવર છે. ઓ આ બધા ટાવર નાખ્યા છે ભાઈએ. મલેશિયા બધા કન્ટ્રી એક જ ગાંધીધામમાં આવી ગયા છે બેટા. આવો જોરદાર મેળો તો મેં ક્યાંય જોયો નથી. મેળો છે કે શું છે ભાઈ? ફિલ્મનો શૂટિંગનો બનાવ્યો છે, શું કહેવાય યાર, ફિલ્મ શૂટિંગનો હોય. આપણે ઉમાં જઈએ, ફરવા જાય માણસો. ઓલા શું કહેવાય યાર, હવે જો છે ને ટાઈમ ઉપર નામ યાદ નહીં આવે. એક તો આ બીમારી ખતરનાક. રામુજી ફિલ્મ સિટી વાળો જે નથી ઓલો એરિયા, એને કંઈક કહેવાય. આ જકો એરિયા છે, એ જે એરિયા છે ને એ એરિયા બનાવ્યો લાગે છે, મને લાગે છે અહીંયા શૂટિંગ બૂટિંગ થતી હશે ભાઈ. આજ સાંજો મોડી પડે ને પાકો આપણે જાવો છે અને એક બે ફોટા વાળી આવવા છે લગાઈને, જોરદાર ફોટા લગાઈને. પણ તકલીફ એ છે ખબર છે, જોરદાર હું ફોટા પાડી આવું બરાબર લગાઈને, અને પછી હું એને પબ્લિકલી આમ અપલોડ કરીશ બરાબર છે. તો તમને શું લાગે છે, ગામને ખબર નહીં પડે કે અભિષેકભાઈ ફોટા પાડ્યા છે કે નહીં? આવી યાર એનાથી કેમ બચવો? શું હું ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રાઇવેટ આઈડી બનાવું? અને કોમેન્ટમાં જણાવજો. કમેન્ટમાં બધું જણાવવાનું છે તમારે. તમને શું લાગે છે, મને એક પ્રાઇવેટ આઈડી બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ? કારણ કે પ્રાઇવેટમાંથી માણસો સ્ક્રીનશોટ લઈને બીજે શેર કરશે યાર. તકલીફ એ છે. હવે સમજી લો કે હું આદિપુરનો કોઈ મસ્ત ફોટો લઈ લીધો, જોરદાર એક નંબર બરાબર, અને પછી મેં એને પબ્લિકલી શેર કરી નાખ્યો. અને શેર કરી નાખ્યા પછી તમને શું લાગે છે, કોઈ એકબીજાને બતાડશે કે નહીં બતાડે? સારું હશે તો ઓફકોર્સ બતાડશે, ખરાબ હશે તોય ઓફકોર્સ બતાડશે. શું કામ? મેં સાંભળ્યો છે ગાંધીધામમાં ઇમ્પોર્ટેડ કાર ઘણી બધી છે. સાચી વાત છે? તમે કોઈ જોઈ છે? ઓ બાઇકર ભાઈ, રોયલ એનફિલ્ડ, ક્યાં વાત હે. હરેશ રામા શું છે? રામવાણી ફટાકડા સ્ટોર. ઓહો, હજી વાર છે ફટાકડા લાલા. હજી તો દાંડિયા નવરાત્રી આવે છે. બાઇકર્સ બધા આવા જોઈએ, આમ જેવી ગાડીઓ જોવી આમ ભાઈ ધીમી હલાવો, કોઈને નહીં કહી દઉં. કારણ વગરનો પાડી જઈશ, ઉપાધિ થઈ પડશે. જો નામ મોટી ગાડીનો જ આવે, નાના ના આવે. કાકા હેલ્મેટ પહેર્યો હોય તો વહેંચા તો ન લીધો હોય આ રોડ. આપણે હેલ્મેટ પહેર્યો એટલે જવા દીધી લે. એલેક્સભાઈ શું કરે છે યાર? એ ઓલા બાઇકની જેમ બસ તો ઉભી રાખી દીધી, લેફ્ટ લેવાની છે ને સિગ્નલ કરે ચાલુ. ભાઈ પાછળ ગાડીમાં આવે છે એનો શું? અહીંયા તો સામેથી આવે છે. એક તો સાંકડો રસ્તો, એમાં સામેથી ગાડીઓ આવે છે. આ વન વેમાં માણસો સામેથી શું આવતા હશે યાર? એક તો આ કંટાળો છે આપણા લોકલ સિટીનો. જોકે આ તો મહાનગરપાલિકા થઈ ગઈ, પણ અહીંયાની સિસ્ટમ તો એ જ ચાલે છે જૂની. વન વેમાં સામેથી હાલે આવે છે બધા. હવે જલ્દી પહોંચીએ ભલા, કાંઈ ખાવા બાવાનું દેવું ભાઈ. હવે ભૂખ લાગી છે પેલા, હવે પછી બહુ થઈ ગયું યાર. જઈ આપણને ભૂખ લાગી હોય તો અહીં જ આમ કેમ થાય? ટાઈમ ઉપર આપણે પહોંચી ન શકીએ. તો કેટલા લેફ્ટ લે છે, રોગા લેફ્ટ લે છે. ઓ હા, આ હોકો આઈસ્ક્રીમ પાર્લરમાં ઘણી ગયા બને મને. હવે અહીંયા આઈસ્ક્રીમથી કેમ પેટ ભરવા? મળે છે કંઈ બીજું શું છે?
ઓ આ અહીંયા તો થાય સ્પા છે, સ્પામાં ના લઈ આવ્યો છે, ભૂખ લાગી છે એને કઈ ભૂખ લાગી છે ને મને કહે છે કે સ્પામાં કેમ મેળ પડશે યાર ચોરા ગાડી ક્યાં રાખું પોતે દબાવી લીધી મને અટકાવી નાખ્યો ભાઈએ વાંધો નહીં શું થાય કંઈ ન થાય આપણે અહીંયા સામે રાખી દઈએ ફૂલથી સામે રાખી દઉં શું થાય હાલો ફાઇનલી જેને કહેવાય ને કે પેટનો ખાડો પુરાઈ ગયો છે ભાઈઓ ફાઇનલી આપણો પેટનો ખાડો પુરાઈ ગયો છે એટલે કે આપણે જમી લીધું છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પાઉંભાજી આપણે આજે જમ્યા ગાંધીધામમાં હોકોમાં પહેલે હોકો છે એ મારા ખ્યાલથી હેવમોર હતું હવે હોકો થઈ ગયું છે પાઉંભાજી બહુ સરસ હતી આનંદ થયો પેટ ભરીને જમ્યા છીએ સૌથી મોટી તકલીફ મને શું છે ખબર છે પેટ ભરીને જમવાવાળી જેવું પેટ ભરીને જમી લઈએ ને ભાઈ એટલે કામ કરવાનું મન જ ના થાય અને કામ તો કરવું પડે કામ વગર આપણને કોઈ બોલાવશે નહીં ભાઈ તો જમી લીધું છે મને ફોન પણ આવે છે સાહેબ ઓફિસેથી પપ્પાનો છે ચલો હા પપ્પા હલો હા હા ચાલુ પપ્પા હા તો જમી લીધું છે આપણે કામ ચાલુ કરવા માટે જઈએ છીએ ને જેમ મેં કીધું હમણાં કે જમી લઈએ ને એ સૌથી મોટો પ્રશ્ન આપણાને લાગે શું કામ કે જમ્યા પછી કામ ઉકલતો નથી ગાંધીધામમાં ટ્રાફિક ઘણી છે ભલે હવે આપણે રાહ જોઈ છીએ કે એલેક્સ ભાઈ આપણે આગળ હાલે અને આપણે એના પાછળ ઓહો દિવાલમાં ભાઈ કચ્છી માણસો દોર્યા છે અહીંયા સ્મૃતિવન દોર્યો છે ઓ હજી કામ ચાલુ છે એલેક્સ ભાઈ આગળ નીકળ્યા છે આપણા આપણે એને ફોલો કરવાનો છે યાદ છે ને ઓલો ફોલો વાળી સિસ્ટમ આધે ઇધર આધે ઉધર બાકી મેરે પીછે પાછળ વધે કોણ અડધામાં ને અહીંયા છે મને શું છે જ્યારે હું પહેલી વાર વ્લોગ બનાવતો હતો ને એટલે હવે કાંઈ આપણે કાંઈ પ્રો તો થઈ નથી ગયા છીએ પણ જ્યારે હું પહેલી વાર વ્લોગ બનાવતો હતો ને તો મને પીડા શું થતી ખબર છે શું બોલવાનો ને શું નહીં બોલવાનો આપણે ખબર જ નથી કે શું બોલવાનો છે ને શું નથી બોલવાનો એટલે બહુ મગજમારી થતી કે આ બોલવાનું નહીં બોલવાનું હવે ખબર પડી કે જે આપણે બોલવાનું હોય ને એ બોલવાનું તો બોલવાનું કે ગાડી ધીમી હલાવવાની જોઈને હલાવવાની ભાઈ ખાડા બહુ હોય છે ને નુકસાન થઈ જાય ગાડીને ભાઈ ધ્યાન રાખવાની બધી આપણે ખાડો પાછો મોટો હતો મહાનગરપાલિકા છે પણ ખાડા તો તોય છે ભાઈ હા ગાંધીધામ મહાનગરપાલિકા છે ને મહાનગરપાલિકામાં ખાડા છે અહીંયાથી જો અગર હું સીધો જાઉં ને આમ ડાબી સાઈડ આમ સામે સીધો તો સામે ડાબી સાઈડ સીધો જાય પછી જમણી સાઈડ મારા ભાઈની દુકાન છે એટલે કે ગંગેશ્વર ઇન્ફોસિસ્ટમ કન્સલ્ટન્ટ જીતેન ગિરી ગોસ્વામી ક્યારેક ગાંધીધામમાં બેપટોપની જરૂર પડે તો આપણા ભાઈની દુકાનની મુલાકાત લઈ લેવાની પ્રમોશન નથી કરતો પૈસા દેતો નથી મને પ્રમોશન ન કરતો આપણે તે કાઢી ભાઈની દુકાનમાંથી પૈસા થોડી લેવાના હતા ઓહો આસુસના બોર્ડ લાગેલા છે ભાઈ કેમ પ્રમાણે જીતનભાઈ મારો ભાઈ બેઠો હશે કહેશે તું દુકાન સામેથી જશ ને દુકાનમાં નથી આવતો વાત એની સાચી છે આપણે જઈએ છીએ સામેથી આવતા નથી પણ શું કરું વાલા શૂટમાં નીકળ્યો છું હું બેટરીનું ચાર્જ કરું છું બેઠો કેમેરાની આપણે છે ને R6 Mark II ની બીજી કેમેરાની બેટરી લેવાની થાય છે શું કામ થાય છે ખબર છે કારણ કે એક બેટરીમાં એરર નંબર 70 આપણાને આવે છે અને એ એમ કહે છે કે તમે બેટરી ફરીથી ઇન્સ્ટોલ કરો અને બોરી તકડ છે બરાબર અહીંયા સાઈડ સિગ્નલ દીધી છે રાઈટ સાઈડ ટર્ન વાળવો છે તો પાછો અહીંયાથી જાય છે ડોબો એવડી શું ઉતાવળ હશે એને પછી કહે છે ગાડીવાળાએ ઠોકી દીધી તો ગાડીવાળો ઠોકી દીધી શું કરે ભાઈ હા જો છે ને મેં તમને વચ્ચે કીધું તો ખબર છે એક બ્લોગમાં કે પાછળથી હોર્ન મારવાથી શું આગળવાળો હાટી જશે પોતે એ તો થવાનું છે નહીં તો હોર્ન મારવાનો મતલબ શું છે આ એલેક્સભાઈ શું કરે છે અહીંયાથી હું ટર્ન ભરાયો ખાલી
અમારે ઓફિસ. તો હું આવી ગયો છું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સમાં, અને માઇક એમ કહે છે કે મારામાં હવે 10% બેટરી છે ખાલી, તું મને ચાર્જમાં મૂકી દે. તો હું એને થોડુંક ચાર્જમાં મૂકી દઉં. ભલે વાંધો નથી, હવે તો કંઈ થશે નહીં. આપણે એને મૂક્યો ચાર્જમાં. ફાસ્ટ ચાર્જિંગ છે, 120 વોટ. શું 5 મિનિટમાં ચાર્જ થઈ જશે? શું લાગે તમને મિત્રો? જણાવજો મને કમેન્ટમાં. તો हमारा एलेक्स भाई बाहर उतरी जाइए આપણે પ્રેમથી. हमारा व्लॉग चल रहा है भाई. क्या बात कर रहे हो? हाँ आ जाओ. नहीं आओगे? हम कैमरा के सामने नहीं आते, डर लगता है. उसको समाओगे नहीं आप? हाँ भाई. तो अभी ये लोग को अभी यहाँ पे करते हैं हम खत्म थोड़ी देर के लिए, बाद में मिलते हैं आपको, है ना. અત્યારે છે ને ફિલ્મ શૂટિંગ ચાલી રહી છે. વાગ્યા છે 4:44. હું આવી ગયો છું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની બિલ્ડિંગ પાસે, અને અમારા HR ભાઈ છે ને એ સામે શૂટિંગ કરે છે. તો આ ભાઈનો સેટઅપ જુઓ તમે ખાલી. આટલી મોટી બિલ્ડિંગ ને. અમર ભાઈ એક બાર બસ यहाँ पे आ जाओ. हाँ अमर भाई इधर आ जाओ. हाँ तो ये है अमर भाई और ये है HR भाई. मतलब क्या करना क्या है? कहना क्या चाहते हो? हाय मैं हूँ अमर. हाँ फिर आगे. मैंने बनाया iPhone 17 Pro. मैन एयर बोलते तो चलता भाई. रिंग का प्रमोशन. हाँ अल्ट्रा. कौन सी रिंग है भाई? तो ये अल्ट्रा एमएन की रिंग है. हाँ इससे क्या फायदा होता है भाई? अब फायदा तो कुछ नहीं होगा, लेकिन जब अगर आप लोगे तो नुकसान जरूर होगा. फायदा तो नहीं होगा, लोगे तो नुकसान जरूर होगा. और इनको नहीं दिखाना है, इनको नहीं दिखाना है. इनको नहीं दिखाना है. उन्होंने बोला है मुझे ब्लॉग में मत दिखाना, तो उनको नहीं दिखा रहे हैं. अभी फुल एंड फाइनल हमारा ब्लॉग चल रहा है फुल. थोड़ा सा ज़्यादा है, मैं इनको डिस्टर्ब कर रहा हूँ, लेकिन कोई बात नहीं, ज़्यादा नहीं करेंगे. तो फिर क्या इसके वाला पेन लेना चाहिए? हाँ बट लाइक बिल्डिंग का मैग्निफिसेंस अच्छा आ रहा था उसके अंदर, लग अच्छा रहा था पूरा. हो जा रहा है ये वो तो पिछली बार भी. तो बाय द वे ये है द गांधीधाम चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज़ की बिल्डिंग, और हम आ गए हैं शूट करने के लिए. तो मजाक मस्ती को बंद करते हुए हम अमर भाई को दिखाएंगे. वो थोड़े सीरियस इसलिए और कुछ नहीं. और मैं यहाँ पे आया हूँ, वो सब क्या बोलते हो, जो सामान होता है ना वो ऊपर नीचे लेके जाता है ना बंदा, हेल्पर. आई एम द हेल्पर ऑफ टेक टू प्रोडक्शन फॉर टुडे. बस तो यही मेरा आज का काम है. और मैं BTS नहीं बना रहा, सिर्फ ब्लॉग बना रहा हूँ. और आपको मिलता हूँ थोड़ी देर के बाद. अमर भाई का फैमिली पैक देख सकते हो आप यहाँ पे. सॉरी 6 पैक इस तरफ. हाँ तो थोड़ा इधर. तो बहुत ही बढ़िया. तो इसके अंदर वो पीछे के वो पिलर्स भी नहीं आ रहे हैं, थोड़ा वो भी रह रहा है. और यहाँ से भी थोड़ा जो आपका लॉजिक है वो सही है यहाँ का. मुझे नहीं, यहाँ पे बस ये वाला जो स्पेस है ना और बढ़ जा रहा है. हाँ. यहाँ पे जो था ना उसमें वो स्पेस कट हो जा रहा था. અગર તમને એવું લાગતું હોય ને કે આ બહુ બધું ઇઝી છે શૂટિંગ કરવું અને ડોક્યુમેન્ટરી બનાવવી, તો એ ખરેખર ઇઝી નથી ભાઈઓ. કેટલી મગજમારી થાય છે ને એ તમે અહીંયા જુઓ. તમે જોશો તો તમને આઈડિયા આવશે. એટલે તમે એમ સમજતા હો કે હું કેમેરામેન બની જાઉં ને હું બધું કરી લઉં, એ ના થાય. ऊपर करो. એટલે હાલ ફિલહાલ અગર આપણી વાત થાય તો આપણે બહુ મહેનત કરવી પડે છે આ બધું કરવા માટે. અને બસ હું અને HR ભાઈ હવે મારી ગાડીમાં બેસીને ક્યાંક જાશું બીજી જગ્યાએ શૂટ કરવા માટે. ચલો HR ભાઈ ચાલે. ये कौन सा माइक है भाई? 3. तो ये है हमारे HR भाई, बहुत ही अच्छे कैमरामैन. और मैं हूँ अभिषेक गुसाई. आप तो मुझे जानते ही हो, मेरे व्लॉग में मैं दिखता हूँ. अरे मेरी गाड़ी कैसे निकालूंगा? गाड़ी नहीं निकालना, अपन बाहर चलेंगे. अच्छा એવું છે? અરે યાર મુશ્કેલ થઈ ગઈ. હું આમાંથી મારી ગાડી કેમ કાઢું? પીળા કલરનું ટાયર દેખાય છે, મારી ગાડી છે યાર. ફિક્સ કરી નાખી આ લોકોએ. ક્યાંથી કાઢીશ? ભાઈ કહે છે કે ગાડી નથી કાઢવાની, એમને જવાનું છે. વાંધો નહીં ચાલો. તો
હું આવું છું થોડીક વાર મારી રાહ एवी व्लॉग्स थैंक यू अमर भाई। तो ये अमर भाई है जो दिख नहीं रहे हैं, मैं पोस्ट प्रोडक्शन में ट्राई करूंगा और ब्लैक हो जाए। बाय भाई, मिलते हैं भाई। तो अपना आज का दिन खत्म हो रहा है यहीं पे, अभी हम जा रहे हैं घर पे और मिलते हैं आपको अगले ब्लॉग में। ऐसे मैं बोलने वाला था लेकिन आज नहीं बोलूँगा, क्योंकि आज ना फेस दिखाई दे रहा है ना, हाँ दिखना चाहिए फेस। एनीवेज फेस दिखे या ना दिखे, आज का दिन बहुत बढ़िया था, કામ અમને કાફી અચ્છા કિયા હે આજ। એટલે કે ગુજરાતીમાં વાત કરવાની છે આપણે બધું હિન્દી ઇંગ્લિશ ગુજરાતી તમિલ બધું ભેગું નથી કરવાનું, ગુજરાતીમાં જ વાત કરશું। તો આજનો દિવસ સારો રહ્યો, સરસ આપણે શૂટ કર્યું છે અને હવે આપણે નીકળીએ છીએ ઘર માટે। પણ એનાથી પહેલાં મારા કઝિન બ્રધર એટલે કે શ્રેયને મળશું, જે મારા 2-3 દિવસના પહેલાંના બ્લોગમાં મારી સાથે હતો એને। તો હાલ ફિલહાલ તો હું મેઇન રોડ ઉપર જાઉં છું, પ્રાથમિક શાળામાંથી બહાર નીકળું છું ઇન શોર્ટ। એટલે ભાઈ સ્કૂલ બૂલ ભણવા નહોતો ગયો, પણ શાળાનું થોડું ડોક્યુમેન્ટરી કરવાની હતી એટલે શૂટિંગ હતું। અને હવે હાલ ફિલહાલ હું ચિત્રકૂટ ઉપર પહોંચ્યો છું, અને જેને કહેવાય ને ચિત્રકૂટ ઉપરથી આપણે ભાઈને મળીશું અને જોઈએ ભાઈ ક્યાં છે અત્યારે। તો ભાઈને મળીએ, થોડીક ચાય પીએ। આજે આપણે ચાય પીધી નથી, પાઉંભાજી ખાધી પણ ચાય ન પીધી, એટલે હવે પીવાની છે ચાય। આજે ટ્રાય કરી હતી મેં કે હું જમતા બોલું ને પછી વ્લોગ નાખું, પણ એ મારાથી પોસિબલ થયું નહીં। અને નથી એનું કારણ એ હતું કે અમારા એક બોસ હતા ને જે આજે એલેક્સભાઈ, એમણે એવું કીધું કે શૂટિંગમાં મને ના લેજો, એટલે પછી મેં કીધું ચલો થોડુંક જતું કરીએ, અને એમ કરીને આપણે જમતા શૂટ ના કર્યું। ને મને પણ થોડુંક ઓછું ફાવે છે જમતા શૂટ કરવું, આમ તો જમતા શૂટિંગ કરાય એની ખરાબ વાત છે। હવે અહીંયા ઉપર છે ને મારા મામાની ઓફિસ છે સામે ઉપર, એક જ મિનિટ ભાઈનો ફોન છે। યસ ભાઈ, ચિત્રકૂટ તો હું છું, પ્રદીપ મામાની ઓફિસ નીચે। હા ભલે આવો, ના બારે ગાડીમાં। આપણા શ્રીભાઈનો ફોન આવી ગયો છે, શાહભાઈ નહીં શ્રીભાઈનો ફોન આવી ગયો છે। શ્રીભાઈ આપણાને મળવા આવે છે, અને ઉપર પ્રદીપ મામાની ઓફિસ છે અત્યારે। પ્રદીપ મામાને ફોન કરી જોઈએ, આપણે પ્રદીપ મામા નહીં કરીએ, ક્રિશીને કરીશું। ક્રિશી એટલે કે મારો ભાઈ, મામાનો છોકરો ભાઈ। આમ લાઇટ બાઇટ પડતી હોય ફેસ ઉપર, એવું કંઈક સેટઅપ કરવો પડશે નહીં? શું લાગે તમને ભાઈઓ? આમ ચડિંગ થોડીક લાઇટ આવે મારા ફેસ ઉપર, આમ તો આમ લાઇટ નથી આવતી યાર, આમ લાઇટ આવે છે? હા આવે છે। આપણા કાને એક લાઇટ છે, તમને બતાવું, જોરદાર લાઇટ છે, યુએસબી વાળી લાઇટ છે। આ જો આ લાઇટ છે, આ યુએસબી વાળી લાઇટ છે, અને આ લાઇટ આપણે લગાવીએ છીએ અહીંયા। ચાલુ કરું છું ભલા, હા જો આ મેં લાઇટ ચાલુ કરી, ઇફેક્ટ આવી પણ એવડી નથી આવી। આ બંધ, આ ચાલુ, આ બંધ, આ ચાલુ, આવી જા મારો। તો ક્રિશીભાઈ આપણા ફોન ઉપાડતા નથી, અને શ્રેયભાઈ આપણે આવી ગયા છે। હાય શ્રેયભાઈ, કેમ છો? મજા પાછળ પાણી મોટર ઉપર આવી દે, ગિમ્બલ ઉપર ના રાખતો। હવે શું છે, આખો ઓડિયો તમે ગિમ્બલ ઉપાડી એટલી એક્સરસાઇઝ કરી લીધી છે કે મારા 3 કિલો વજન ઘટી ગયો છે આજે। મેં ભલે પાઉંભાજી ખાધી હોય પણ 3 કિલો વજન ઘટી ગયું છે, માની લેજો, લખી લેજો, જે કરવું એ કરી લેજો। ઘટ્યો હોય ન ઘટ્યો હોય જોવા તો તમે આવવાના નથી। હા, હવે શ્રેય આવી ગયો છે, અને હું ને શ્રેય ભેગા થઈ ગયા છીએ। વાગ્યા છે 7:08, તારીખ છે આજે 29। હું શું ભૂલી બહુ જાઉં ને એટલે યાદ નથી રહેતું। અચ્છા, મારો બાઈક છે આગળ, મારી જ બાઈક છે। હું ગાડી જોઈને હલાવું છું, આગળ જાઉં છું, પાછળ જાઉં છું, તો એ કે મારી બાઈક છે, તારી બાઈક છે તો શું હવે હું એની પૂજા કરું શું? ભલે તારી બાઈક છે ને, હું નહીં ઠોકતો, હું તો ઠોકીશ। હા, તો હવે અમે આગળ જઈએ છીએ, આગળ એટલે રોડ ઉપર ચડીએ છીએ, અને રોડ ઉપર ચડતા ક્યાંક જશું, ખબર નથી ક્યાં જશું, પણ બહુ ફરફર નહીં કરીએ, કારણ કે આજે પેટ્રોલનો થોડોક અભાવ છે મિત્રો આજે પેટ્રોલનો થોડોક અભાવ છે, અને અમારી અહીંયા હડતાલ છે આજે પેટ્રોલ પંપ વાળાની, એટલે પેટ્રોલ અમે ભરાવી નહીં શકીએ, એટલે આજે અમે ફરશું ઓછું। આ એકદમ ફ્રેન્ક વાત કહી દઉં તમને, તો હવે અમારી ગાડી જાય છે આ બાજુ રોડ ઉપર,
એકચ્યુઅલી મને કામ છે, એક ભાઈને મને મળવા જવું છે. મને એક પ્રોજેક્ટ મળ્યો છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનું. હવે ખરેખર સાચું કહું ને તો હું ઇવેન્ટના શૂટ લેતો નથી, પણ આ વખતે મેં જીગર કરીને ઇવેન્ટનો શૂટ લઈ લીધો છે. ભલે હું શૂટિંગ કરવા નહીં જાઉં, એમાં શૂટિંગ મારા બિહાફમાં બીજા લોકો કરશે, પણ એમાંથી એક જે વિડીયોગ્રાફરને છે ને એને મારે હાયર કરવાનો છે ને, એને હું મળવા જાઉં છું. તો હું એને મળી લઉં, એનાથી વાત કરી લઉં અને પછી તમને ભેગો થાઉં. આજે મને એક વસ્તુની ખબર પડી કે DJI Osmo Pocket 3નું જે લો લાઇટ કેમેરા છે, જેનાથી મેં અત્યારે શૂટ કર્યું છે, મારી ગાડીમાં અત્યારે નરી આંખે મને ખરેખર જ્યાં લાઇટ છે ને એના સિવાયનું કાંઈ દેખાતું નથી. પણ મારો ફેસ અત્યારે હું જ્યારે આ રેકોર્ડિંગ કરવાનું ચાલુ કર્યું ને મેં સ્ક્રીનમાં જોયું ને ત્યારે ખબર પડી મને કે એકદમ લો લાઇટમાં ક્લિયર દેખાય છે. એમાં જ્યારે આ લાઇટ આવે છે સામે ગાડીની તો એમ લાગે છે જાણે ફોક્સ લગાવી મારા ઉપર, ફોક્સ હેલોજન, ગુડ ક્વોલિટી. DJI ને આ વસ્તુને લઈને આપણે એપ્રિશિએટ કરશું. બહુ સરસ બનાવ્યો છે DJI Osmo Pocket 3, જેનાથી હું શૂટ કરું છું. મને એમ હતું કે નાઇટમાં હું કાંઈ કરી નહીં શકું, નાઇટમાં તો ઘણું બધું થાય એમ. ચલો ગુડ, સારી વાત છે. ટ્રાફિક છે અહીંયા કને સામેની સાઈડ સર્કલ ઉપર ઊભા છીએ ભાઈ. તો હું અને મારા શ્રેયભાઈ જે કામને લઈને અમે નીકળ્યા હતા એ કામ અમે પતાવી દીધું અને હવે જઈએ છીએ પાછા જ્યાં શ્રેયભાઈએ એમની બાઇક મૂકી છે ત્યાં, અને હું નીકળીશ ત્યાંથી ઘરે અને શ્રેયભાઈ પણ જશે ત્યાંથી તુણા પોર્ટ ઉપર. પાછળ આવે છે એક એમ્બ્યુલન્સ, જેને આપણે જગ્યા દેવી ખૂબ જ જરૂરી છે. પણ જો આ ગાંડો, જો મેં સાઈડ આપી તો એણે મને ઓવરટેક કર્યો અને એમ્બ્યુલન્સને જવા નથી દેતો. કેવા માણસ છે યાર. આવા જે ડ્રાઈવર હોય ને એના ઉપર તો છે ને લીગલ નોટિસ અને એને દંડ થવો જોઈએ 50-60 હજાર લાખ રૂપિયાનો. હું તો કહું છું એને ખબર પડે. હું ગાડી ચલાવું છું, મારા પાછળ ગાડી છે, એ ગાડીની પાછળ એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સ હોર્ન ઉપર હોર્ન મારે છે. મેં ગાડીને સાઈડમાં રાખી તો મારા પાછળવાળો ગાડીવાળો છે ને એ મને ઓવરટેક કરે છે. એમ નહીં કે એ સાઈડમાં રાખે ને પાછળ એમ્બ્યુલન્સને જવા દે, ના, પહેલે હું જાઉં પછી એમ્બ્યુલન્સ. બાપા શું તને રહી ગયું એટલું. આ છે ને સિવિક સેન્સની વાતો છે બધી. હું તો ત્રાસ્યો છું આવા ડ્રાઈવરોથી, ખરેખર ગજબ કંટાળ્યો છું. શું તારો શ્રેય શું કહેવો છે? એક્ઝેક્ટલી, એવા ડ્રાઈવરને લાયસન્સ ન દેવાય અને આવા ડ્રાઈવરના લાયસન્સ છે ને ખરેખર રદ કરી નાખવા જોઈએ સરકારે. એ બીજી વાર ગાડી જ ન ચલાવી શકે યાર. સેન્સ જ નથી માણસમાં. એક મિનિટ કદાચ ઊભો રહી જાત તો એનું શું જાત. ચલો હશે, આપણે કાંઈ કરી નથી શકતા, પણ સરકાર એના ઉપર ધ્યાન દે ને આવા માણસોના લાયસન્સ રદ કરે ને 2-4 જણાના, તો બાકી બધા પોતે સીધા થઈ જાય એમ છે આપણા ઇન્ડિયામાં. જરૂર ખાલી 2-4 જણાની જ લાયસન્સ રદ કરવાની છે. તો બસ જઈએ છીએ ઘરે. આજનો દિવસ આપણે કરશું અહીંયા સમાપ્ત અને ફરી મળીશું નવા વ્લોગમાં.